આમ નીચે પગથિયા ઉતરતા હતા. સ્વામી આમ સામેથી જોવે, આ બાજુથી ઉતરતા ઉતરતા જોવે. નીચેના પગથિયે જ્યારે બે ઉતર્યા, જોડા પહેરીને આવેલા, શૂઝ પહેરીને, એટલે બે જણા નીચે નમીને બૂટ પહેરવા માંડ્યા. પેલા લવજીભાઈ કે સ્વામી મારી નજર અને સ્વામીની નજર આમ એક થઈ. એટલે સ્વામી મારી સામું જોઈને આમ આમ બોલ્યા, આમ 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 કર્યું, ઈશારો કર્યો, આમ આમ. એટલે સમજી ગયા શું કર્યું હશે? તને મારી નાખીશ એવું કીધું હશે? ના. શું તને જોઈ લઈશ એવું કીધું હશે? ના. તું જાને તમ તાર, અમારી નજર પડી છે ને, અમે તને ખેંચી લઈશું. સ્વામી એવો ઈશારો કર્યો, સ્વામી આમ આમ કર્યું. એ લવજીભાઈ કે સ્વામી રોજ પછી અમે દર્શન તો જઈએ, પણ સ્વામીના દર્શન કરવા ના જ જઈએ. પેલો મને જવા જ ના દે, મને ઈચ્છા થાય પણ પેલો જવા જ ના દે. ઓલાને એટલો રગે રગમાં ભાવ પેસી ગયેલો મોટા સંતનો. મુક્તો આનું પરિણામ શું આવે સાંભળજો. એ વાત કરે લવજીભાઈ, સ્વામી મને 60 વર્ષે 58 વર્ષે અમે રિટાયર્ડ થયા. રિટાયર્ડ થયા સ્વામી મારે જે કંઈક પેલું આવ્યું પ્રોવિડન્ટ ફંડ ને ગ્રેજ્યુએટી ને જે પેલો હવે બધા રાઇટ્સ આવે, અને એ બધા મારી જોડે પૈસા આવ્યા થોડા મિલમાંથી છૂટા થયા. એટલે અમે બંગલો ઘરનું મકાન શોધતા હતા. બાપુનગર બાજુ આ બાજુ ઘનશ્યામનગર બાજુ શોધતા શોધતા આવ્યા, અને વૃંદાવન સ્વામીમાં મકાન ગમી ગયું સોસાયટીમાં, અને અમે લઈ લીધું. અને ત્યાં આપણું મંદિર સ્વામિનારાયણનું ઘનશ્યામનગરનું, બાપજી બિરાજે. મંદિર દર્શન કરવા આવ્યા અને બાપજીની વાતો સાંભળીને એ તો ચોંટી ગયા. અને પછી તો બાપાશ્રીનો અને સદગુરુનો અને બધાનો મહિમા થયો. અને એ વખતે યાદ આવ્યું કે હા, પેલા 30 વર્ષ પહેલાં પેલા સ્વામી, મોટા સ્વામી, એમણે મને આમ આમ કર્યું હતું ઉતરતા પગથિયા ઉતરતા ઉતરતા, એ મને એમણે ખેંચી લીધો. અને પછી મહિમા થયો. રડે રીતસર બાપજીને અમારી આગળ રડી પડીએ કે સ્વામી મેં બહુ મોટી ભૂલ કરી, હતા ત્યારે ઓળખી ના આવ્યો.